કલમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું નોબત દ્વારા પ્રસારિત કાર્યક્રમ અલ્પ સંવાદમાં. આજના વિશ્વમાં રોકાણ એ સૌથી અગત્યની બાબત દરેક પરિવારો માટે બનતી જાય છે. તેવા સમયમાં શેર માર્કેટ એક અલાયદું સ્થાન અને મહત્વ ધરાવતું માધ્યમ બન્યું છે. આવા સમયે એક વિશેષ ઓળખને આપની સમક્ષ લાવવા અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ. આવા સમયે જામનગરમાં આપે જેમને વાંચ્યા છે, આજે તેમને સાંભળવાનો લહાવો લઈશું. નિખિલ ભટ્ટ જેઓનું નામ છે અને શેર માર્કેટ સાથે છેલ્લા 25 વર્ષથી જેઓ સંકળાયેલા છે અને સતત કામ કરી રહ્યા છે. સેબી દ્વારા પણ જેઓને ઇન્વેસ્ટર તરીકેની ખાસ માન્યતા પણ આપવામાં આવી છે. એમની સાથે કરીએ એક અલ્પ સંવાદ. સ્વાગત છે સાહેબ આપનું. સામાન્ય રીતે લોકો માટે શેર માર્કેટ એક મહત્વનું સ્થાન હોય છે, પરંતુ તેની અંદર ઇન્વેસ્ટર અને ટ્રેડર્સ આ બે સામાન્ય સંભાવના હોય છે કે જેના વિશેનો ખ્યાલ નથી હોતો. તો આપ એના વિશે અમારા દર્શકોને જણાવશો? થેન્ક યુ વેરી મચ. કે સૌ પ્રથમ તો નોબત યુટ્યુબના ચેનલના માધ્યમથી મને અહીં ઇન્વાઇટ કરવામાં આવ્યો. રોકાણકારો અને ટ્રેડરો વિશે એટલે કે શેરબજારની અંદરના જે સંકળાયેલા વર્ગ સાથે જે નોબતના માધ્યમથી આપ લોકો એક સપોર્ટર તરીકેની ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ભૂમિકા ભજવો છો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શેરબજાર એક ઇન્વેસ્ટમેન્ટનું એવું માધ્યમ છે કે જેની અંદર જે લોકો વધુ રિસ્ક ઉઠાવે છે એ લોકોને વધુ નફો મળે છે, તો સાથે નુકસાનીની પણ એક સંભાવના રહે છે. આજના સંજોગોની અંદર સારું રિટર્ન મેળવવા માટે થઈને દરેક નાનામાં નાનો રોકાણકાર, નાનામાં નાનો ટ્રેડર અથવા કોઈ મોટું ટ્રેડિંગ કરનાર એક એવો HNI વર્ગ જે સતત તડપતો હોય છે કે ભાઈ અમને શેરબજારમાંથી સૌથી વધારે રિટર્ન મળે, અથવા અમને FDમાંથી વધારે રિટર્ન મળે, અથવા અમને મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી વધારે રિટર્ન મળે. તો આ દરેક પ્રકારના જે રોકાણકારનો એક વર્ગ છે એ લોકો સતત શેરબજારને સાથે જોડાયેલો હોય છે. જેમ કે VRS લીધેલા બેંક કર્મચારીઓ, LIC કર્મચારીઓ, કોર્પોરેશનના કર્મચારીઓ, જે લોકો રિટાયરમેન્ટ લાઈફ છે એ લોકો પણ શેરબજારને સતત એની મૂવમેન્ટને નોંધ લેતા હોય છે. શેરબજારમાં અલગ અલગ પ્રકારનું ટ્રેડિંગ થતું હોય. જેમ કે એના અલગ પ્રકાર ગણીએ તો રોકાણકાર એવું ઈચ્છતો હોય કે ભાઈ અમને લોકોને લાંબા ગાળે રિટર્ન મળે, સારું રિટર્ન મળે, સારા સ્ટોક્સની અંદરથી રિટર્ન મળે. ટ્રેડર એવું ઈચ્છતો હોય કે આજે હું પૈસા રોકું છું, ફ્યુચર ટ્રેડિંગના માધ્યમથી રોકું છું, અથવા માની લો કે ઇન્ટ્રાડે ટ્રેડિંગના માધ્યમથી રોકું છું, અથવા પોઝિશનલી બેઝ હું રોકાણ કરવા માગું છું તો મને પણ એની અંદર સારું રિટર્ન મળે. એટલે શેરબજાર જ એક એવું માધ્યમ છે જ્યાં તમને અનલિમિટેડ પ્રોફિટ અને અનલિમિટેડ રિસ્ક બંનેનો એક ભાગ જોવા મળે છે. સાહેબ, આવા કિસ્સાઓની અંદર સામાન્ય લોકો માટે એક શેરબજારની વિભાવના એક સ્પષ્ટ કરવી હોય તો આપના શબ્દોમાં એ શું હોઈ શકે? સામાન્ય રીતે જોવા જઈએ તો હાલમાં મ્યુચ્યુઅલ ફંડ્સને લગતા ઘણા ઇન્વેસ્ટર્સ એવા લોકો અમારી પાસે આવતા હોય છે કે ભાઈ દરરોજ અમે SIPના માધ્યમથી દર મહિને દરરોજ એવી રીતે નાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને અમે SIPના માધ્યમથી ઇનડાયરેક્ટલી શેરબજારમાં જોડાયેલા છીએ. એવા પ્રકારના રોકાણકારોને અમારા તરફથી, એટલે કે હું એક જનરલી સેબીની અંદર રિસર્ચ એનાલિસ્ટ તરીકે ઇન્ડિવિજ્યુઅલ અમારી નોંધણી થઈ છે, મને સર્ટિફાઈડ તરીકે સેબીએ એપ્રુવ કરેલા છે. તો એના માધ્યમથી હું એક એવી સલાહ આપવા માગું છું કે નાના રોકાણકારોએ હંમેશા SIPના માધ્યમને બદલે જ્યારે બજાર ક્રેશ થાય કે બજારની અંદર એકદમ 400-500 પોઈન્ટનો કડાકો થાય ત્યારે ફંડામેન્ટલ, ડિવિડન્ડ પેડ કંપનીઓ, જે કંપનીઓએ ભૂતકાળમાં બોનસ આપી ચૂક્યું છે, પ્લસ ડેપ્ટ ફ્રી એટલે શું કે જે કંપનીઓ પર દેવું કોઈ નથી અને જે કંપનીનું ફંડામેન્ટલ, જે કંપનીની પાસે લાયબિલિટી ઓછી અને એસેટ વધારે હોય એવી કંપનીઓના શેરને પોતાના પોર્ટફોલિયોમાં દરેક ઘટાડે પોતાના એક ઇન્વેસ્ટમેન્ટના માધ્યમ રૂપે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. રહ્યો પ્રશ્ન ટ્રેડરનો, તો ટ્રેડર એવા લોકો હોય છે કે જે લોકોને સટ્ટો જ કરવો ગમતો હોય છે અને અમારી ભાષામાં કહીએ તો જો સટ્ટો ન હોય તો શેરબજાર જ ન હોય. કેમ કે સટ્ટાથી જ શેરબજારની મૂવમેન્ટ ચાલતી હોય છે. વિદેશી રોકાણકારો આવે છે તો વિદેશી રોકાણકારોની એક નીતિ છે કે ભાઈ વિદેશની અંદર 0% ઇન્ટરેસ્ટથી એ લોકોને લોન આપવામાં આવતી હોય છે. એ લોન ત્યાંથી લઈ અને અહીંયા P નોટ્સના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે
અહીંયા ઇન્વેસ્ટમેન્ટની અંદર એ લોકોને ડોલર અને રૂપીઝનો જે ડિફરન્સ હોય છે એનો એક ફાયદો મળે છે. સરકારી જે કંઈ પણ પોલિસીસ છે સ્થિર ગવર્મેન્ટની એનો ફાયદો મળે છે. કંપનીની જે પોલિસીઓ હોય છે એક્ઝિમની એનો પણ ફાયદો મળતો હોય છે. એ માધ્યમથી એ લોકો ધીરે ધીરે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા જાય, શેરબજારનો આંક ઉપર આવતો જાય, ઇન્ડેક્સ વધતો જાય, શેરોના ભાવ ઉપર આવતા જાય અને લાસ્ટમાં એક એવો તબક્કો આવે છે કે જ્યારે એ લોકો અમુક ચોક્કસ નફો, જેને કહેવાય કે ભાઈ એક અંદાજિત આપણે ગણીએ કે 22% નફો, તો કોઈ પણ કંપનીમાં પર્ટિક્યુલર રોકાણથી 22% નફો મળતો હોય તો એ લોકો એનો માલ ઓફલોડ કરતા હોય છે. આ ટ્રેડરની એક માન્યતા હોય છે કે અમે આ માધ્યમમાં પણ અમે જોડાઈ જઈએ. ખરેખર એવું હોય છે કે ટ્રેડર હંમેશા માર્કેટમાંથી, બ્રોકરો પાસેથી, જાણતા અજાણતા જે લોકોની પાસે નોલેજ છે નથી એવા લોકોના કહેવાથી ટ્રેડિંગ કરતો હોય છે. ખરેખર એ લોકોએ સાવચેતીપૂર્વક સેબી રજિસ્ટર જે લોકો રિસર્ચ એનાલિસ્ટ છે એ લોકોની પાસે જઈ અને ખુલ્લા દિલે વાત કરવી જોઈએ કે અમારે આ રીતનું ટ્રેડિંગ કરવાનો ઈચ્છા છે, અમારી પાસે આટલું ફંડ છે, આ ફંડને કેવી રીતે યુટિલાઇઝ કરીએ કે જેથી અમને અમારું અપેક્ષા જેટલું રિટર્ન મળે. જી સાહેબ, આપણે જોતા હોઈએ છીએ કે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાની કોઈ ઘટના બને તો એની સીધી અસર છે એ શેર માર્કેટ પર આપણે રિફ્લેક્ટ એનું અસર જોવા મળતી હોય છે. તેવા સમયે દેશમાં 2 મોટી ઘટના બની હતી. એક જીએસટી લાગુ કરવામાં આવ્યો અને નોટબંધી. તો આ 2 ઘટના પછી શેર માર્કેટનું એક નેચર, એનો સ્વભાવ શું છે? શેર બજારની અંદર જોવા જઈએ તો એક અમારે ગુજરાતીમાં આપણી કહેવત છે કે ભાઈ છીંક ખાવામાં આવે ને તો એ શેર બજાર તૂટી જાય. વડાપ્રધાનશ્રીને અથવા કોઈ પણ એવા નાના પ્રધાનશ્રીને કે એવું કોઈ પણ નાનકડું એક સ્ટેપ પણ ઉઠાવે તો શેરબજાર ક્રેશ થઈ જાય. ક્યારેક એવું બનતું હોય છે કે નાની એવી આંતરરાષ્ટ્રીય ઘટના બની હોય તો પણ બીજે દિવસે શેરબજાર ઉપરની સાઈડમાં અપસાઇડમાં મૂવ કરતું હોય છે. શેરબજાર મેન્યુપ્યુલેટેડ છે, જેને એક કહી શકાય કે લોંગ ટર્મ વિઝન તમે જુઓ તો કે ભાઈ શેરબજારનો ઇન્ડેક્સ સતત તેજી તરફી જ રહ્યો છે, ક્યારેય મંદી આવી જ નથી. મંદી આવે 1 મહિનો, 2 મહિના, 3 મહિના, પણ એ 3 મહિના પછી શેરબજારે હંમેશને માટે નવી ઊંચાઈઓ સર કરી છે. કારણ કોઈ પણ હોય, ઇન્વેસ્ટર અને ટ્રેડર્સે હંમેશા પોતે કરેલા ઇન્વેસ્ટમેન્ટની અંદર, પોતે કરેલા ઇન્વેસ્ટમેન્ટની કંપનીઓની અંદર માત્ર ફોકસ કરવું જોઈએ. કોઈ 2-3 કલાકની ઘટનાઓ અથવા 2-3 કલાકની શેરબજારના ઇન્ડેક્સ અથવા તો નિફ્ટીની મુવમેન્ટને ધ્યાને લઈ ને ક્યારેય ડરીને શેરબજાર છોડી ન દેવું જોઈએ અને લાલચમાં આવી અને ક્યારેય ઊભું ન રહેવું જોઈએ. બંને પક્ષે જોવાનું, બંને પક્ષે બેલેન્સ કરીને ચાલવું જોઈએ. देवियों और सज्जनों, ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स जामनगर की ओर से मेरा नमस्कार. मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है और हम आपके बच्चों की हौसला अफजाई के लिए हाजिर है. यहाँ है अनुभवी काउंसलर जिससे शिक्षा बोझ नहीं बल्कि मौज बन जाती है. 29 सालों से सफलता के शिखरों को फतह करते हुए इस वर्ष परीक्षाओं में ठकरार केवल और आसोंदरिया मंथन ने गुजरात में टॉप किया है और इस वर्ष स्कूल के 75 से ज्यादा विद्यार्थियों ने हिंदुस्तान की टॉप कॉलेजेस में दाखिला लिया है. Brilliant, a complete school with a chance for 100% scholarship जो आपको रखे आगे. डेमो क्लास 25 मार्च 2019 से शुरू. 1 वीक डेमो तो बनता है यारो. चेयरमैन श्री अशोक भट्ट और मैनेजिंग डायरेक्टर श्रीमती उष्मिता भट्ट. हमारी एक नई ब्रांच शुरू हो रही है. प्रगति पार्क पार्ट 2, कृष्णनगर मेन रोड. फोन लगाया जाए. ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स, लिंडा लेन, जामनगर. ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स. સાહેબ, ઘણા બધા રોકાણના માધ્યમો છે, એમાં શેર માર્કેટ પણ એક છે, તો એ કેટલું મજબૂત છે? આવો સવાલ ઘણી વખત લોકોને થતો હોય છે મનમાં. સાચી વાત છે ચિત્રાંગભાઈ. 2 વસ્તુ છે શેર બજારમાં. મેં થોડી વાર પહેલાં કીધું કે શેર બજારનો આંક હંમેશને માટે ઉપર ચડતો જ રહ્યો છે, ક્યારેય નીચે આવ્યો જ નથી. ક્ષણિક 1-2 મહિના માટે મંદીનું વાતાવરણ જોવા મળે, પછી પાછા ઇન્વેસ્ટરો, ફોરેન ફંડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી જે ફંડની લિક્વિડિટી આવે છે એના હિસાબે શેરબજાર પાછું જે તે સમયે જે તે સંસ્થા મતલબ લેવલે પહોંચી જતું હોય છે.
તો આવા સમયે શું થતું હોય છે કે રોકાણકારોની એક માનસિકતા છે કે મંદી આવે તો એ લોકો દૂર થઈ જતા હોય છે અને તેજી આવે ત્યારે એ લોકો એન્ટ્રી લેતા હોય છે. ખરેખર વાયસા વર્ષા હોવું જોઈએ કે જ્યારે બજારની અંદર તેજી આવે ત્યારે લોકોએ પોતાનો રોકાણનો પોર્ટફોલિયો ઓફલોડ કરી પ્રોફિટ ઘરમાં રાખી અને શાંતિથી આરામથી મંદીની રાહ જોવી જોઈએ. એક તબક્કે મંદી શરૂ થવાની જ છે, સૌ કોઈને ખ્યાલ છે. જેટલું ઉપર ચડે છે એટલું જ નીચે આવે છે. તો જે તે સમયે નીચે આવે ત્યારે એ જ સ્ટોકને આપણે ફંડામેન્ટલ મજબૂત હોય એવા સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ચોક્કસ આ યોગ્ય સમયની રાહ જોઈએ. જી, મારી ઘણી વખત મારા આર્ટિકલ્સ છે, જેમ કે નોબતની અંદર મારા જે આર્ટિકલ્સ આવે છે એની અંદર હું નીચે એક લાઈન લખું જ છું કે ભાઈ તબક્કાવાર નફો બુક કરે એ જ સાણો રોકાણકાર. હા, તબક્કાવાર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, એવી રીતે તબક્કાવાર તમે રોકાણ જે કરેલું છે એનો નફો મળે છે એને ઘરમાં લાવો. લોકો શું કરે છે? રોકાણ રોકાણ રોકાણ, નફાને ક્યારેય ઘરમાં નથી લાવતા. ખરેખર શું કરાય? નફો ઘરમાં આવે એ નફાનું યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો, ફરી પાછું બજાર તૂટે ત્યારે ફરી પાછું રોકાણ કરો, નફો ઘરમાં લઈ આવો. આ તબક્કાવારની એક સાયકલ છે. જી, ચોક્કસ. સાહેબ, ટૂંકા અને લાંબા ગાળાના આ બે રોકાણ જો આવો ભેદ આપણે કરીએ તો એ બાબતે આપણે દર્શકોને આપનો સૂચન અમૂલ્ય. સરસ. ટૂંકા ગાળાનું રોકાણ એટલે શું અને લાંબા ગાળાનું રોકાણ એટલે શું? આ શબ્દો છે મીડિયાના, આ શબ્દ જનરલી પબ્લિકના છે. એઝ એ રિસર્ચ એનાલિસ્ટ તરીકે હું જોઉં તો શેર બજાર જ એક એવું માધ્યમ છે જેની અંદર ટૂંકું અને લાંબુ એવો કોઈ સમયગાળો નથી. સ્પેસિફિક સમયગાળા પ્રમાણે જો તમારે રોકાણ કરવાનું થાય તો યા તો તમે એફડી, રિકરિંગ અને તમે મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી એની અંદર તમે તમારું રોકાણ કરી શકો. પરંતુ જ્યારે શેર બજારમાં તમે આવો છો ત્યારે તમારી માનસિકતા એક જ હોવી જોઈએ, યા તો પ્રોફિટ યા તો લોસ. આ શબ્દ શેર બજારના છે. તમે એફડી મૂકવા જશો તો બેંકમાં એમ નહીં પૂછો કે ભાઈ મને આમાં પ્રોફિટ થશે કે લોસ. બેંકર્સને જઈને પૂછશો કે ભાઈ 8% ઇન્ટરેસ્ટ રેટ છે તો મને કેટલું ઇન્ટરેસ્ટ કેટલા સમય માટે મળે છે. એને લાંબા ગાળાનું રોકાણ અથવા શોર્ટ ટર્મ એફડી કહેવાય. સેમ એઝ ઇટ ઇઝ રિકરિંગ, સેમ એઝ ઇટ ઇઝ મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી. પણ શેર બજારમાં જ્યારે તમે ઇન્વેસ્ટ માટે આવો છો ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની, યા તો પ્રોફિટ યા તો લોસ. જેને તમે પહેલાં પ્રાધાન્ય આપો. મારા એક મિત્ર છે, એ દરરોજનું એક ટાર્ગેટ છે કે નિખિલભાઈ મને રોજના 5,000 રૂપિયા મળવા જોઈએ. 5,000 ઉપર એને ક્યારેક એવું બનતું હોય છે કે 15,000નો પણ પ્રોફિટ થાય છે પણ એ નથી લેતા. તો મેં એને પૂછ્યું આમ કેમ? મને કે મેં જેમ 5,000નું એક ઇન્વેસ્ટમેન્ટનો વિચાર કર્યો છે કે મને 5,000નો પ્રોફિટ મળે, એવી રીતે હું નીચેમાં પણ 10,000નો હું એક નુકસાન માનીને ચાલું છું. મને સપોઝ 10,000નું નુકસાન થશે તો હું શેરબજારની સ્ક્રિપ્ટ છોડી દઈશ. એટલે એને બેલેન્સ કરીને ચાલ્યા. 5,000નો પ્રોફિટ કમાવો છે, 10,000નું રિસ્ક ઉઠાવવું છે. તો રોકાણકારોએ પણ આ રીતના જ કરવું જોઈએ. સાહેબ, આપ રિસર્ચ એનાલિસ્ટ તરીકે રજિસ્ટર્ડ છો, કામ કરો છો અને ખાસા સિલ્વર જ્યુબિલી સુધી આપનો અનુભવ પહોંચવા પર છે. એવા સમયે આપનો એક જે નિચોડ છે એ શબ્દોમાં એક સૂચન સ્વરૂપે કે એક વિશેષ? હા, 22-25 વર્ષથી હું આ ફિલ્ડની અંદર જોડાયેલો છું અને ખાસા એવા ન્યૂઝ મીડિયા માધ્યમથી લોકો સુધી પહોંચી શક્યો છું. રોકાણકારોનો અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા અમારી સાથે જોડાયેલી છે. ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના માધ્યમથી માર્કેટ સ્કેન, માર્કેટ મુવમેન્ટ વગેરે અલગ અલગ મતલબ મારે જે આર્ટિકલ્સ છે એના માધ્યમથી હું રોકાણકારો સુધી જોડાયેલો છું. રોકાણકારોએ માત્ર એક જ વસ્તુ વિચારવાની કે આપણા હાથ ઉપરનો નફો જે છે એ આપણો છે. ઇન્વેસ્ટમેન્ટ ડેટ ફ્રી જે કંપનીઓ હોય એની અંદર કરવાનું થાય, ડિવિડન્ડ પેડ કંપનીઓ જે છે એની અંદર કરવાનું થાય. શેર બજારના તેજીના ઉછાળાને, ફુગાવાને ધ્યાનમાં રાખીને ક્યારેય એન્ટ્રી નહીં લેવાની. સારા અને સાચા રિસર્ચ એનાલિસ્ટ સેબી એપ્રુવડ જે હોય, કોઈ મતલબ માની લો કે 2-5 લોકો એવા હોય કે અમે તમને કરોડપતિ બનાવી દઈએ ને તમે અમને આ ફીસ આપી દો ને, એવું શેર બજારમાં ભાગ્યે જ જોવા મળતું હોય છે. આ બિઝનેસ છે, પ્રોફેશનલી બિઝનેસ તરીકે જ એન્ટર કરવાનું. પાર્ટ ટાઈમ હું શેર બજાર કરું છું, પાર્ટ ટાઈમ કોઈ બિઝનેસ હોતો જ નથી. જે બિઝનેસની અંદર તમે આવ્યા છો એની અંદર તમારો ફોકસ કરો, ધ્યાન જુઓ, સારી કંપનીઓનું ઓડિટ કરો. અત્યારે તો વેબ પોર્ટલ ઉપર પણ ઘણી સારી ચેનલના માધ્યમથી, મીડિયાના માધ્યમથી તમને આર્ટિકલ્સ પ્રોવાઈડ થતા હોય છે, એને વાંચો અને એને ફોલોઅપ કરો. શેર બજારમાં બહુ મોટામાં મોટો વર્ગ એવો છે કે અમને બધી ખબર પડે.
રિસર્ચ એનાલિસ્ટ એમને કહે કે ભાઈ અહીંયાથી બજાર તૂટવાની સંભાવના છે, તો કે આ તારીખ નહીં નિખિલભાઈ, ઓલી તારીખ. એટલે શેરબજારનો એક એવો. અચ્છા, બીજું શેરબજારમાંથી જે બહાર નીકળશે એ ક્યારેય એવું નહીં બોલે કે અમને લોસ થયો છે, એને પ્રોફિટ જ જોઈએ છે. લોસની પણ ક્ષમતા રાખો સ્વીકારવાની, જેથી કરીને પ્રોફિટ વધુ મળે. નફો બાંધી અને આગળ ચાલવું. હા, એક લોસ અને નફો બેયને પેરેલલ રાખતા જાઓ કે ભાઈ મેં 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને મને 50,000 નફો મળ્યો, ઇટ્સ ઓકે, 10% રિટર્ન છે. પણ હવે તમે 2 લાખ રૂપિયાનો નફો લેવા જતા હોય તો એ અનબિલીવેબલ વસ્તુ છે. અને ટ્રેડરોએ ખાસ ધ્યાન રાખવું, હાલના સંજોગોમાં બજાર બહુ મેન્યુપ્યુલેટ અને વોલેટાઇલ છે ડ્યુ ટુ ઇલેક્શન રિઝલ્ટ. તો ઇલેક્શનના રિઝલ્ટ હમણાં આવે અને સ્થિર સરકારની રચના થાય, સ્થિર સરકારની પોલિસી આવે, નવું બજેટ આવે, એ પછી જ આપણે સ્થિરતાપૂર્વક નિર્ણય લેવો જોઈએ કે હવે શેરબજારમાં આપણે રોકાણ કરવું કે ના કરવું. આ રોકાણ કરવા માટે. અને ટ્રેડરો માટે તો શું છે, દરરોજ નિફ્ટીની રેન્જ, બેંક નિફ્ટીની રેન્જ, સ્ટોકની રેન્જ, એ મુવમેન્ટની અંદર નફો બુક કરવાનો, લેવાનું, પરચેસ કરવાનું, વેચવાનું અને નફો બુક કરીને નીકળી જવાનું. આ ટ્રેડરો માટેની સલાહ છે. સર, જે નવી પેઢીના છે, યંગસ્ટર્સ છે, જે સાહસિક વૃત્તિ ધરાવે છે અને એન્ટરપ્રિન્યોર થઈને પણ આ ક્ષેત્રમાં આવવા માંગે છે, એમના વિશે આપને કોઈ માર્ગદર્શન? ઘણા લોકો એવા છે કે જે લોકોએ MBA ફાઇનાન્સ કરેલું છે, જે લોકો માર્કેટિંગની અંદર ઇન્વોલ્વમેન્ટ છે, જેની પોતાની પેઢીઓ એટલે કે એના પપ્પા, એના દાદા, એ લોકો આની અંદર બ્રોકરેજ હાઉસમાં અથવા બ્રોકરેજ હાઉસની ફ્રેન્ચાઇઝી લઈને કામ કરે છે. એવા મેં ઘણા યંગસ્ટર્સને જોયા છે. ઇવન હવે તો એવો એક ક્રેઝ થઈ ગયો છે કે લેડીઝ પણ આની અંદર આવવા માગે છે. મેં 2-3 બ્રોકરેજ હાઉસીસના માલિક સાથે વાત કરેલી તો એમને ડોટરને બ્રોકરેજ હાઉસની ટ્રેનિંગ આપે છે. આ ફિલ્ડની અંદર લેડીઝ બહુ ઓછા છે. કોમ્પ્યુટર નોલેજ હોય તો હાઉ ટુ ટ્રેડ ઇન ધ સ્ટોક માર્કેટ, ઘરે બેસીને પણ, લેપટોપ ઉપર બેસીને પણ એ લોકો એક નાની એવી ઇન્વેસ્ટમેન્ટ કરી અને પોતે પ્રોફિટ કરી શકે છે. ઘણા લેડીઝ એવા હોય કે સાડીનો શોરૂમ ખોલે, ઘણા લેડીઝ એવા હોય બુટીક ખોલે. એ ઇન્વેસ્ટમેન્ટની બદલે જો તમે એક લેપટોપ અને તમારું એક વિઝન અને તમે સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો તો કોઈ પણ જાતનું તમારે વધારે ઇન્વેસ્ટમેન્ટની બદલે તમારો નફો, તમારું નુકસાન અને તમારું લેપટોપ, આ 3 અને તમે પોતે ડિસિઝન મેકર, બહુ સારો નફો કરી શકો. યંગસ્ટર્સે હંમેશને માટે જેટલા મેગેઝિન આવે છે સ્ટોક માર્કેટના, જેટલી વેબ પોર્ટલ છે, એ બધાનો અભ્યાસ કરવો જોઈએ. સારા અને ફંડામેન્ટલ બ્લુ ચિપ સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બી ગ્રુપ, ટી ગ્રુપ, ઓલી ટિપ્સ, આ ટિપ્સ, એ બધું ભૂલી જવું જોઈએ. ફંડામેન્ટલ્સ કંપનીઓ હંમેશા ફંડામેન્ટલ જ રિટર્ન આપે છે અને જે બી ગ્રુપ, ટી ગ્રુપ જે છે એ પ્રકારનું જ રિટર્ન આપતી હોય છે. એટલે આપણે વિચારવાનું કે આપણું ઇન્વેસ્ટમેન્ટ છે એ બી ગ્રુપનું છે કે ટી ગ્રુપનું છે. તો બધા લોકો એમ કહેશે કે અમારું ઇન્વેસ્ટમેન્ટ તો એ ગ્રુપનું છે, તો તમારે એ ગ્રુપમાં જ જવાનું. જી, એટલે આ તબક્કાવાર અને સમજીને રોકાણ કરવું વધારે યોગ્ય જણાશે. હા જી, ખૂબ જ રસપ્રદ માહિતી આપે અમને દર્શકોને પ્રદાન કરી, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ હતા જામનગરના વતની અને સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના રિસર્ચ એનાલિસ્ટ, જેઓ રજીસ્ટર્ડ થયેલા છે અને જામનગરના વતની છે. તેઓએ આપણને ખૂબ રસપ્રદ માહિતી આપી. વધુ ઓળખો અને વિશેષ વિગતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી લોગ ઓન ટુ YouTube ચેનલ નોબત. આભાર.